જાણો છો? થેન્ક યુ. આપણી વચ્ચે આજે ડોક્ટર કંદર્પ સરૈયા સર છે, જેમને 20 યર્સનો ક્લિનિકલ એક્સપિરિયન્સ છે. કંદર્પ સરૈયા સર BHMS અને FCAH 2018 માં FCAH માંથી ઉત્તીર્ણ થયા. એમના ફેમિલી મેમ્બર્સમાં ડોક્ટર તેજલ સરૈયા, જો ગવર્નમેન્ટ મેડિકલ ઓફિસર છે, એમના 2 બાળકો છે અને એમની સ્પેશિયલ એક્સપર્ટીઝ એક્યુટ મેનેજમેન્ટ વિથ હોમિયોપેથી. અને કાલે જ મારી સર જોડે વાત થઈ કે ફીવર મેનેજમેન્ટ વિથ હોમિયોપેથી, જે આપણે જનરલ પ્રેક્ટિસનો બેઝિક ક્વેશ્ચન હોય છે કે ફીવરમાં હોમિયોપેથી કેટલી ઝડપથી કામ કરે. સરની સાથે વાત થઈ કે સર આઈ થિંક સર કોન્યુશન ને આપણે વાત કરી કોન્યુશન રેપર્ટરી દ્વારા ફીવર ચેપ્ટર જે છે સર એ બહુ સારી રીતે સમજ્યા છે અને એમનો એક્સપિરિયન્સ એવો રહ્યો છે કે એક પણ ફીવરનો કેસ એવો નથી જ્યાં હોમિયોપેથીથી મેં ટ્રીટ નથી કર્યો. તો ચાલો આપણે ડોક્ટર કંદર્પ સરૈયા સર પાસેથી પણ પછી એનું જનરલ જે પબ્લિકેશન હતું તો એ જે છે એ એચસી હેરિંગે પબ્લિશ કર્યું અને પછી સુઝલનનું ધ્યાન ગયું કે ભાઈ અને મારે અને આ ફિલ્ડને વધારે એક્સપ્લોર કરવી જોઈએ. એટલે એના પછી સુઝલને આખી જે રેમેડીઝ છે 12 ઇશ્યુ અને આખું બાયોકેમિક જે બોડીની અંદર સિસ્ટમ ચાલે છે એને એક્સપ્લોર કર્યું. નેક્સ્ટ સ્લાઇડ. સેકન્ડ સ્લાઇડ આવી ગયા. હા, ઓકે. તો આની અંદર પહેલા તો આપણે છે ને જનરલ પ્રેક્ટિસની અંદર એક કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે કે કોઈ પણ વસ્તુ હોય એને આપણે સ્ટેજીસ ઓફ ઇન્ફ્લામેશનમાં ડિવાઈડ કરીએ. જનરલી આપણી પાસે જે પેશન્ટ આવતા હોય તો કફ, કોલ્ડ, કોરાઇઝા, સિમ્પલી કે એક્યુટ ડાયરિયા કે એક્યુટ ફીવર. હવે આ સિચ્યુએશનની અંદર આપણે શું કરવાનું હોય તો ફર્સ્ટ સ્ટેજ ઓફ રેમેડીઝ પ્રિસ્ક્રાઇબ કરવાની. ફર્સ્ટ સ્ટેજ ઓફ રેમેડીઝ કઈ છે? પહેલું ફેરમફોસ, બરાબર, કે જે તમને ઇમિડિયેટ રિઝલ્ટ મળશે કે તમારી પાસે પેશન્ટ આવ્યું અને સવારથી થયું છે, તમે ફેરમફોસ આપો 6x 1 અવરની, હાફ અવરની, 4 અવરની, 3 અવરની. એ આપણે ડિસાઇડ કરવાનું કે પેશન્ટની એક્યુટનેસ કેટલી છે, એને ઇમરજન્સી કેટલી છે, એને કેટલું જલ્દી સેટલ કરવાનું. તો આ છે ફર્સ્ટ સ્ટેજ ઓફ ઇન્ફ્લામેશન કે જેમાં કામ આવશે નેટ્રોમ્યુલ અને ફેરમફોસ. સેકન્ડ સ્ટેજ ઓફ ઇન્ફ્લામેશન જ્યારે સેટ થાય ત્યારે એની અંદર એક્ઝુડેશન સ્ટાર્ટ થશે. સેકન્ડ સ્ટેજ ઓફ રેમેડી છે કાલીમ્યુલ અને કાલીમ્યુલ કે જે તમને આપણે એક્ઝુડેશનમાં રિવર્સ કરવાની પ્રોસિજર સ્ટાર્ટ કરશે. પણ મોસ્ટ પ્રોબેબલી ફેરમફોસ સાથે કાલીમ્યુલ અને કાલીમ્યુલ સાથે ફેરમફોસ આપવી કે જેથી કરીને રીએબ્ઝોર્પ્શન ઓફ જે એક્ઝુડેટ છે તે સ્ટાર્ટ થઈ શકે. અને થર્ડ સ્ટેજ છે કાલીસોલ, કેલ્કેરિયાસોલ, કાલીફોસ. આ બધી થર્ડ સ્ટેજ ઓફ ઇન્ફ્લામેશનની રેમેડીઝ છે. હવે તમને થોડું ફેશિયલ ઇન્ડિકેશન એન્ડ એપિયરન્સ ઓફ સોલ્ટ તમને બતાવું કે કઈ રીતે આપણે ફેશિયલ સોલ્ટને એક્સપ્લોર કરી શકીએ. ઓકે, પોટેન્સી ખબર પડી ગઈ તમને? હા, જનરલી 3x જ્યારે આયર્ન ડેફિશિયન્સી હોય કે આપણે ઘણું બધું ડેફિશિયન્સી, ઇટ મીન્સ કે ફ્રેક્ચર હોય, બરાબર, ઇન્જરીઝ હોય તો 3x તમે આપી શકો. રિપિટેશન મેં તમને કીધું કે કદાચ ઇન્જરીનું પેશન્ટ આવે, કાલે 2 દિવસ પહેલાની જ વાત કરું કે મારો છોકરો આવ્યો, એને કોઈ આંખમાં લગાવી દીધું. હવે એ આવે છે, આખી આંખ એની રેડ થઈ ગઈ છે, સિવિયર ઇચિંગ સ્ટાર્ટ થયું છે, વોટરી ડિસ્ચાર્જ સ્ટાર્ટ થયો. સિમ્પલ કંઈ જ નથી કહ્યું, આજની 1 ડ્રોપ ડાયરેક્ટ ટંગ પર મૂકી દીધો અને આફ્ટર 10 મિનિટ્સ એને ફેરમફોસ 6x એક સિંગલ ગ્લોબ્યુલ્સ આપી.
અડધો કલાક રહીને આવે છે ઇન્ફ્લામેશન ડિસઓર્ડર. આ એક્યુટ છે અને આ જ એક્યુટ આપણે જીપીમાં કરવાનું છે કે તમે આપો અને ભૂલી જાઓ, રિઝલ્ટ 101% મળશે. હવે જે આપણી જે બાયોકેમિક છે એની અંદર પણ 3x 6x 30x 200x ઇવન ઘણી બધી કંપનીઓ 1000x પણ બનાવે છે. હવે આપણને ખબર હોય તો x પોટેન્સી કઈ રીતે બનશે? કોઈને ખ્યાલ છે? નવા સ્ટુડન્ટ? એનીવન? કોઈને નથી ખ્યાલ? અચ્છા, ઓકે, ચાલો હું એક્સપ્લેન કરું કે એક્સપોટેન્સીમાં જનરલી બાયોકેમિકમાં શું હોય છે? 1 પાર્ટ મેડિસિન એન્ડ 9 પાર્ટ્સ સેટેલાઇટ, નહીં તો પછી જે પણ કઈ વ્હીકલ્સ હોય એ હોય છે. તો આ રીતે 1x બની અને સેકન્ડ એમાંથી આપણને જે ખ્યાલ આવે કે એ 1x છે અને આપણી જે C એટલે કે સેન્ટીસિમલ સ્કેલ છે એમાં 1 in 999 પાર્ટ્સ ઓફ મેડિસિન હોય છે. એ રીતનું છે. એટલે આની અંદર મેડિસિનલ પાર્ટ જે કન્ટેન્ટ છે એ આની અંદર વધારે આવશે. ઓકે, ડોઝ રિપીટેશન ખ્યાલ આવી ગયો? તો આગળ જઈએ આપણે. ઓકે, થર્ડ સ્લાઇડ. ઓકે, calcarea flow around the eye socket, translucent tips of teeth. તમે ઘણા પેશન્ટને જોયું હશે, ખાસ કરીને નાના બાળકો, એના દાંતની કોર્નર ટ્રાન્સલ્યુસન્ટ હશે. ઓબ્ઝર્વ કરી છે કોઈ જીપીમાં? calcarea ફોસ, calcarea ફ્લો અને થર્ડ છે સિલિસ. આ આપણે કોમ્બિનેશન આપીએ ટીથિંગ ટ્રબલ ડેવલપ થતી જ નથી. જનરલી પીડિયાટ્રિશિયન શું કરશે કે આફ્ટર 8 મંથ કે 9 મંથથી એ લોકો આયર્ન કેલ્શિયમ સ્ટાર્ટ કરશે, વિટામિન D3 સ્ટાર્ટ કરશે. તો આપણે શું કામ બાયોકેમિક નહીં આપીએ? બાયોકેમિક નંબર 21 આવે કે જેની અંદર સિમ્પલી ફેરમ ફોસ અને કાલીફોસ 3 calcarea ફોસ 3x આ બંને આવશે. તમે ઇઝીલી આપો, પેશન્ટ બી સેટિસ્ફાઈડ, તમને સામેથી પેશન્ટ બીજી વાર માંગવા આવશે, 10 પેશન્ટને એ મોકલશે. અને બીજી બધી ઘણી એવી રેમેડી છે કે જે આપણે ટીથિંગ ટ્રબલમાં યુઝ કરીએ. કેમોમિલા છે, સીના છે. કેમોમિલાના ડાયરિયા તમને ખબર હોય તો ગ્રીનિશ ડાયરિયા હોય કે ડ્યુરિંગ ડેન્ટિશન ના હોય. એટલે આ બધું બીજું સાઈડનું છે, પણ તમે આરામથી બાયોકેમિક નંબર 21 આવે, બહુ લાંબુ નહીં વિચારો, આપી દો 4 ગોળી, 2 ગોળી, 4. પેશન્ટ તમારી પાસે 100% આવશે, તમારી ઇન્કમ બી વધશે. હા, calcarea ફોસ નું જે એક્શન છે તે આઈ, નોઝ, સ્કિન અંડર આઈબ્રોઝ, ચીક બોન, સ્મોલ ક્લિપ અને આમાં બી ટ્રાન્સલ્યુસન્ટ ટિપ્સ ઓફ ટીથ. ઓકે, calcarea ફ્લો નું ફેશિયલ કેવું હોય તો કે રિફ્લેક્ટિવ, સ્પેશિયલી ઇન એક્ટિવ કન્ડિશન. નેટ્રમ ફોસ ગ્રીઝી ફીલ. હવે આપણે જોયું હોય તો અત્યારે જે શું કહેવાય એડોલન્ટ સ્ટેજમાં જે એકને થાય, એલોપેથી વાળા જાતની મેડિકેશન આપશે અને બધાને ખબર છે કે ફરીને છેલ્લે હોમિયોપેથી પાસે આવે. તો શું કામ નેટ્રમ ફોસ નહીં આપવું? નેટ્રમ ફોસ છે, ફેરમ ફોસ છે, કારણ કે એનો કોઈ પણ ઇન્ફ્લામેશન હોય, બરાબર, તો એમાં આરામથી ફેરમ ફોસ આવે ને આવે. ઇવન ફિમેલની અંદર અને એટ ધીસ એરા મોટે ભાગે તમને આયર્ન ડેફિશિયન્સી ડેવલપ થશે. તો શું કામ ફેરમ ફોસ નહીં? નેટ્રમ યુ જીલેટિનિયસ, સેમ વસ્તુ, સેમ ગ્રુપ. નેટ્રમ જે બી નેટ્રમ ગ્રુપ છે મોસ્ટ પ્રોબેબલી એના સરખા જેવા સિમ્પટમ્સ આવશે. એમાં બી જીલેટિનિયસ જે એપિરિયન્સ છે એનું સેમ હશે. સિલિસિયા છે એ ગ્લાસી પોલિશ્ડ એપિયરન્સ છે. એટલે તમે આને ભૂલી ગયો. બીજું એક નેટ્રોમ્યુનને તમે વાઇપ આઉટ કરો ને, એટલે કે પેશન્ટ એમ કહે છે સાહેબ હું હમણાં 10 મિનિટ પહેલા જોયા, 20 મિનિટની અંદર એનું જે ડિસ્ચાર્જ છે પાછો આવી જશે. આ ધીસ ઇઝ ધ આઈડેન્ટિફિકેશન માર્ક્સ ઓફ નેટ્રમ ગ્રુપ. નેટ્રમ ફોસ તમે ગેસ્ટ્રાઇટિસ અને જે ઇનડાઇજેશન જે છે, એટલે મીન્સ કે સાદી ભાષામાં એસિડિટી, ત્યાંથી ચાલુ થાય. તમારી પાસે એક્યુટમાં ગેસ્ટ્રાઇટિસનું પેશન્ટ આવે
આપણે એલોપેથીમાં શું કરો તમે? એક ઓન્ડાનસેટોન આપી દો, એક પેન્ટાપ્રેઝોલ, રેનિટીડી, કોઈ પણ વસ્તુ તમે આપી દો અને એની ગેસ્ટ્રાઇટિસ તમે સેટલ ડાઉન કરી દો. બરાબર? પણ બેઝિક વસ્તુ જે છે, ગેસ્ટ્રાઇટિસ મીન્સ કે ઇન્ફ્લામેશન ઓફ સ્ટમક. આપણે એને ફેરમ ફોસ તો આપતા જ નથી, નેવર. તમે એને ઓન ધી સ્પોટ, તમારે એલોપેથીમાં જે આપવું હોય તે આપો, સાથે એને હોમિયોપેથી આપો, ફેરમ ફોસ આપો, નેટ્રમ ફોસ આપો, 6x ઓન ધી સ્પોટ ત્યાં જ ગળાવી દો. પછી જો એને ઇન્જેક્શન આપો કે પહેલા. પણ તમને પેશન્ટ બીજા એપિસોડમાં નહીં આવે કે સાહેબ મને આ ઇન્જેક્શનથી સારું થયું ને સાંજે નહીં આવે. ને ઘણી વાર પેશન્ટને કેવું થાય કે આપણે આટલું બધું આપ્યા પછી કે એને ડાયરિયા થાય મોસ્ટ પ્રોબેબલી. અને મારું એવું એક્સપિરિયન્સ છે કે વધારે ગેસ્ટ્રાઇટિસ કે એસિડ રિફ્લક્સથી પણ ડાયરિયા છે. ઘણાએ ઓબ્ઝર્વ કર્યું હશે જીપીમાં. તો એવા કેસમાં સિમ્પલી કંઈ નહીં કરો, તમે નેટ્રમ ફોસ, ફેરમ ફોસ, અને જો વધારે બિલિયસ વોમિટિંગ કે પછી લીવર ડિરેજમેન્ટ સાથે આવ્યું હોય તો નેટ્રમ સલ્ફ આપી શકો. ઓકે, આગળ. ફેરમ ફોસમાં ક્રોનિક હોલ ફેસ અપિયરન્સ વિથ બ્લુઇશ બ્લેકિશ સર્કલ અંડર આઈસ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણા જે આઈ સોકેટની આજુબાજુ બ્લેક આઈ, જેમાં ખાસ કરીને ફિમેલ ઘણી કોન્શિયસ છે, તો તમે ફેરમ ફોસ આપો, ભૂલી જાઓ, રિઝલ્ટ આવશે 101%. 6x આપો, અને આમ પણ એને તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો મોસ્ટ પ્રોબેબલી જે ડાર્ક સર્કલ હશે ને એને એનેમિક જ હશે મોસ્ટ પ્રોબેબલી. તો 6x આપો, તમને નથી રિઝલ્ટ આવતું, 12x, 30x, તમે જેમ ઉપર જોશો એમ તમને રિઝલ્ટ મળશે. ઓકે. કાલીફોસ, sunken temple cheeks over all grey colorings of dull eye ને sunken temples. કારણ કે કાલીફોસ છે ને એ નર્વસ પર્સનાલિટી છે. નર્વસ એટલે એન્ઝિયસ પર્સનાલિટી, એટલે એનો લુક પણ તમને એન્ઝિયસ જોવા મળે. એન્ઝાઇટી હોય, ડિપ્રેશન હોય, કે જે આપણે ડે ટુ ડે લાઈફમાં પ્રેક્ટિસ કરતા હોઈએ, ડિપ્રેશનના આજકાલ ઘણા બધા કેસ આવ્યા છે. તો સિમ્પલ કાલીફોસ, લોસ ઓફ સ્લીપ, બીજી વસ્તુ લોસ ઓફ સ્લીપમાં કાલીફોસ બેસ્ટ રિઝલ્ટ આપે. ઓકે. મેકફોસ, જનરલ ફેશિયલ રેડનેસ ઓર એક્યુટ બ્લશિંગ. જનરલ ફેશિયલ એટલે કે સાદી ભાષામાં જે દારૂ પીને આવે અને જે રેડનેસ ને ફ્લોસિસ ડેવલપ થાય એ મેકફોસની રેડનેસ ફ્લોસિસ છે. સેમ વસ્તુ ફેરમ ફોસમાં ઇન્ફ્લામેટરી રેડનેસ છે કે જ્યાં એને રેડનેસ વિથ હીટ ફીલ થશે. જ્યારે મેકફોસમાં હીટ કે રેડનેસ ફીલ નહીં થશે, પણ ક્રોનિક એને રેડનેસ તમને વિઝિબલ દેખાશે. ઓકે. સિલિસિયા, bald head, shiny nose, wrinkle that start by ears and sunken. wrinkle face છે, આપણે જોયું હોય તો ઓલ્ડ એજમાં જે wrinkles થાય છે અહીંયાથી આઈઝની કોર્નરમાં અને આખી ચામડી લચી જાય છે, તો એ છે સિલિસિયા ડેફિશિયન્સી સિમ્પટમ્સ. તમે ઇવન આજે જે ઓલ્ડ એજમાં જે સ્કિન પ્રેક્ટિસ કરતા હોય કે જે લોકો બોટોક્સ ઇન્જેક્શન લેશે અને ઘણી બધી એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ, તો સિમ્પલ એમાં તમે જો રિંકલ ડેવલપ થાય ને તમે સિલિસિયા આપશો, ઘણા સરસ રિઝલ્ટ મળશે. ઓકે. ફેશિયલ એપિયરન્સમાં વ્હાઇટ કેલ્કેરિયા કાબનો બી વ્હાઇટ કેલ્કેરિયા ફ્લોર, બ્લુ લિપ્સ, બ્રાઉનિશ બ્લેક શેડિંગ, white flecks and translucent tips of teeth. Calcarea fos, white waxy appearance. Okay. Calimere, milky red, bluish purple shade. Califos નો જે ફેસ છે ને એ એસિડ ગ્રે હોય, એટલે જનરલી વ્હાઇટિશ એપિયરન્સ હોય, અને નર્વસ જે એનો જે ફેશિયલ એક્સપ્રેશન હોય ને મોસ્ટ પ્રોબેબલી નર્વસ, આપણને ફીલ થાય છે કે આ એન્ઝિયસ છે. ઓકે. મેકફોસ વાત કરીએ. નેટ્રમ સલ્ફનો એપિયરન્સ ગ્રીનિશ યલો બ્લુઇશ રેડ એપિયરન્સ. ઓકે. નેક્સ્ટ સ્લાઇડ. फोर्थ करें.
ઓકે, આપણે જોયું એમ કેલ્કેરિયા ફ્લોર બી કનેક્ટિવ ટિશ્યુ પર કનેક્ટિવ ટિશ્યુ પર કામ કરશે મેક્સિમમ. કનેક્ટિવ ટિશ્યુ કયા છે કે લિગામેન્ટ્સ અને જે ઓરિફાઇસ છે એટલે કે આમ અરાઉન્ડ ધ માઉથ, બરાબર, પછી એનલ રિજનની આજુબાજુનો એરિયા છે. તો આ બધી જગ્યાએ તમને કેલ્કેરિયા ફ્લોરના ઘણા સારા રિઝલ્ટ મળે. ઇવન લિગામેન્ટ્સ છે અને જોઈન્ટની અંદર કેલ્કેરિયા ફ્લોરના ઘણા સારા છે. તો એ રિંકલ સાથે હોય તો કેલ્કેરિયા ફ્લોર પ્લસ સિલિસિયા હોય. ઓકે, ફેરમ ફોસ, shading colors of eyes, furrows, sleepless appearance, red ears and inflamed skin and dark circle under the eyes. Calimure, milky appearance, acne, rosacea and chicken skin. Chicken ના legs હોય ને એની તમે સ્કિન જોઈ હશે, એ ટાઈપની સ્કિન આમાં હશે. ઓકે, કાલિફોસમાં જે રીતે વાત કરીએ એસ ગ્રે અપિયરન્સ, frosted loops of eyes, sunken cheeks and bad breath. કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બેડ બ્રીથ અને sunken cheeks એટલે જનરલી અંદર ગાલ એના મોસ્ટ પ્રોબેબલી અંદર હોય. આ કાલિફોસનો એપિયરન્સ છે. કાલિસલ, બ્રાઉનિશ યલો એપિયરન્સ, સ્કિન પ્રેક્ટિસ કરતા એના માટે ખાસ બ્રાઉનિશ યલો એપિયરન્સ, pigmentation, freckles, vitiligo, pregnancy marks and brown spots. Generally during menopausal fan shape appearance લઈને ઘણા બધા ફિમેલ આવતા હોય અને આમ પણ એજિંગ પ્રોસેસમાં freckles અને બ્રાઉન પિગમેન્ટેશન ઘણું કોમન છે. કઈ દે વિચારો કાલિસલ પાવ 6x થી સ્ટાર્ટ કરો. પહેલા જોઈએ તો 1 ટેબ્લેટ આપો, તમને કોન્ફિડન્સ વધે. આપણે ત્યાં જનરલી 100 મિલીગ્રામની એક ટેબ્લેટ આવે છે જે માર્કેટમાં અવેલેબલ છે. આઉટ ઓફ કન્ટ્રી 250 મિલીગ્રામની આવે છે. આપણે જનરલી 100 સ્ટાર્ટ કરવાની, કોન્ફિડન્સ જેમ વધે તેમ પછી તમે 1 ની 2 કરી શકો, 3 બી કરી શકો અને 4 પણ આપી શકો. જેટલી ડેફિશિયન્સી હોય એટલું એને સપ્લિમેન્ટ આપવું પડે. Macfrost, chronic redness, acute blushing of alcohol redness. Necromune, inflamed eyelids, large pore. ઘણાના જે નોઝ હશે ને એમાં બહુ લાર્જ પોર હશે અને નાક પણ ઘણું મોટું હશે, એ ઓબ્ઝર્વ કરજો. તો ત્યારે એને નેટ્રોમ્યુર પ્લસ સ્વેટી ગ્રીઝી સ્ક્વીન. ડ્રાય સ્કિન, puffy cheeks, spongy bloated appearance. બ્લોટેડ કેમ છે નેટ્રોમ્યુર? કારણ કે એ વોટર રિટેન્શન કરે છે અને એ એનો બેઝિક નેચર છે. એટલે તમને નેટ્રોમ્યુર આવશે તો તમને બ્લોટેડ મળવાનું. નેટ્રમ ફોસ, કોમ્બિનેશન ઓફ સ્કિન, કોલેસ્ટ્રોલ ડિપોઝિટ્સ. યાદ આવ્યું? હા, ઝેન્થોલેઝમા. તો એની અંદર નેટ્રમ ફોસ ઘણું સારું રિઝલ્ટ આપે. ગ્રેઇશ નેટ્રમ સોલ્વ, ગ્રીનિશ યલોઇશ કલર ઓફ સ્કિન. મોસ્ટ પ્રોબેબલી નેટ્રમ સોલ્વ જે છે એ યલોઇશ ક્લેરા અને મોસ્ટ પ્રોબેબલી લીવર ડિરેન્જમેન્ટ સાથે છે. બેડ સ્મેલિંગ ગેસ, હા, ઘણાને ગેસની ઘણી જ તકલીફ હોય તો એ નેટ્રમ ફોસ સાથે તમે નેટ્રમ સોલ્વ આપી શકો. અને સિલિસિયા પણ ઘણી સારી રેમેડી છે ગેસ્ટ્રાઇટિસ માટે કે જેને રિફ્લક્સનો પ્રોબ્લેમ હોય. ઓકે, સિલિસિયા, wrinkle in general, vertical wrinkles, parallel to ears, નીચે જતી હોય, laugh lines, cow's feet, deep set eyes, split and sensitive to light. બસ આગળ by 5th. Okay, organ and tissue affected by cell salt deficiency. Calcarea floor, connective tissue, bones, veins wall, tendons, tooth enamel, throat, larynx and thymic. એટલે જનરલી કનેક્ટિવ ટિશ્યુ જેટલા પણ છે કે જે એજ રિલેટેડ હાર્ડ થાય છે, જનરલી
તમે ઓસ્ટિયોઆર્થરાઇટિસ સ્ટાર્ટ થાય તે પહેલા ઘણા પેશન્ટ તમને કહેતા હશે, સાહેબ કટર અવાજ આવે છે જોઈન્ટમાંથી, હું ઘૂંટણે નીચે બેસું ને તો અવાજ આવે. સિમ્પલી કેલ્કેરિયા ફ્લોર પ્રિસ્ક્રાઇબ કરતો. એ આગળ જે પ્રોસિજર છે, જે ઓસ્ટિયોઆર્થરાઇટિસની પ્રોસિજર આગળ જાય છે ડિઝીઝ કન્ડિશન, તે ત્યાં સ્ટોપ થઈ ગયું છે. બોન્સ જે પ્રમાણે વાત કરી દે કે 37% કેલ્શિયમ કન્ટેન્ટ હોય બોડીની, જે મેક્સિમમ છે, અને ત્યાર પછી નેટ્રમ આવશે, એટલે મીન્સ કે સોડિયમ આવશે. વેઇન વોલ્સ એટલે બધા જે વેરિકોઝ વેઇન વાળા હોય તેમાં કેલ્કેરિયા ફોસ આપો, 100% રિઝલ્ટ મળશે. ટેન્ડન ઇન્જરી બહુ કોમન છે બધા જનરલ પ્રેક્ટિશનર માટે, સાથે ફેરમ ફોસ તમે આપો. અને જો અંદર ટેન્ડન્સ કે પછી બર્સાઇટિસ કેવું હોય તો સાથે તમારે કાલીમ્યુર આપવાની, કારણ કે સેકન્ડ સ્ટેજ ઓફ ઇન્ફ્લામેશનમાં એક્ઝુડેશન થશે તો સાથે આપવી જરૂરી છે. ટૂથ એનેમલ ડેફિશિયન્સીસ, યલોઇશ ટીથ હોય કે પછી ટૂથ એનેમલ ડેવલપ જ નથી થતું, કે અત્યારે પેલી એડ આવે છે ખબર સેન્સોડાઇનની, બરાબર, સિમ્પલ કંઈ જ નથી કરવાનું, કેલ્કેરિયા ફ્લોર આપો એને, પણ એમાં છે ને ઘણીવાર હાયર પોટેન્સી પણ કરવી પડે, કારણ કે જે સેન્સિટિવિટી હોય એ નર્વાઇન થઈ ગયું, એટલે એમાં તમારે કદાચ આપણી પોટેન્સી જે હોમિયોપેથિક પોટેન્સી છે એમાં 30 બી તમે રિપીટેડ આપી શકો ડેઇલી ડોઝ, 200 1M સુધી જાઓ કંઈ જ વાંધો નહીં આવે, એની સેન્સિટિવિટી ઓલમોસ્ટ નીલ થઈ ગઈ છે. થ્રોટ, લેરિંગ્સ ને થાઇરોઇડ એટલે આપણે થાઇરોઇડ ગણવાનું. થાઇરોઇડ વાળા પેશન્ટને આ જે કેલ્કેરિયા ફ્લોર છે ને એ ગ્લેન્ડ્યુલર રેમેડી, એટલે ગ્લેન્ડ્સની અંદર વધારે ઇફેક્ટ કરશે. થાઇરોઇડ વાળા પેશન્ટને આપણે કેલ્કેરિયા ફ્લોર પ્રિસ્ક્રાઇબ કરવાની. કેલ્કેરિયા ફોસ, બોન, મસલ્સ, ટીથ, સ્પાઇન, બ્લડ, પેરિઓસ્ટિયમ, કાર્ટિલેજ એન્ડ ગ્લેન્ડ્સ. ફ્રેક્ચર વાળા દરેક પેશન્ટને કેલ્કેરિયા ફોસ આપી દેવાની. મસલ્સ વીકનેસ હોય, મસલ સ્પ્રેઇન હોય, એમાં પણ તમે કેલ્કેરિયા ફોસ ઇઝીલી પ્રિસ્ક્રાઇબ કરી શકો. કેલ્કેરિયા સલ્ફ, લીવર, ગોલ બ્લેડર, હાર્ટ મસલ્સ, કનેક્ટિવ ટિશ્યુ, ગ્લેન્ડ્સ, મ્યુકસ મેમ્બ્રેન, બોન્સ એન્ડ સ્કિન. હવે હાર્ટ મસલ્સ છે તો કોને આપશું આપણે? જે LVF પેશન્ટ છે ને તેને તમે કેલ્કેરિયા સલ્ફ આપી શકો, કે જેનું હાર્ટ મસલ્સ સ્ટ્રોંગ થશે. અને LVF માં સાથે કેલ્કેરિયા ફ્લોર આપવાની, કારણ કે એ ડાયલેટ થઈ ગયું છે. ફોસ, સલ્ફ ને ફ્લોર ત્રણે એ એકબીજા પર કામ કરશે. ડાયલેટેશન જે થઈ ગયું છે ક્રોનિક, એને રિડ્યુસ કરશે કેલ્કેરિયા ફ્લોર. ફોસ નવા મસલ્સ અને નવા સેલને સ્ટ્રેન્થનિંગ કરશે,